દ્વારકાધીશ બધાને તમારું સ્વાગત છે મારા બ્રેન્ડ ન્યુ બ્લોગમાં. આપણે થઈ ગયા હતા તૈયાર ને થઈ ગયા ગેરેજે. મારા ગેરેજે આવીને આપણે એક જ કામ, પાના મૂકવાનું તો પાના મૂકી દીધા. મારા હાથમાં આગ લાગી ગઈ. આ પ્લેઝરમાં આપણે વાયરિંગનું કામ કરવાનું હતું એટલે નોસ ખોલીને વાયરિંગનું કામ કરી નાખ્યું. રાહુલભાઈ નોસ ફિટ કરવા માંડ્યા તો આપણે વ્હીલના બુશિંગ બદલાવી નાખ્યા. ભાવેશભાઈ સીટની ગાદી નાખવા માંડ્યા. પછી આ ટીવીએસ ની ગાડીમાં આપણે વાયરને લાઈનર નાખવાના હતા તો ગાડી ઉપર ચડાવી લીધી. લાઈનર હાવ ફેલ હતા તો જૂના કાઢીને નવા લાઈનર નાખી દીધા. ગાડી કરીને કે લાઈનર નાખીને રેડી. લાઈનમાં આપણે જનરલ સર્વિસ કરવાના હતી એટલે જયદીપભાઈએ ફિલ્ટર બદલાવી નાખ્યું. સર્વિસ કરતા હતા તો આપણે સોડા આવી ગઈ તો સોડા પી નાખી. એક્ટિવામાં આપણે પાછળનો બ્રેક વાયર બદલાવાનો હતો એટલે જુગાડ કરીને બ્રેક વાયર ખેંચી લીધો. આપણે જૂનો બ્રેક વાયર કાઢીને નાખી દીધો નવો બ્રેક વાયર. બ્રેક હરકી લાગતી નથી એટલે આપણે લાઈનર બદલાવી નાખ્યા. પછી જૂના લાઈનર કાઢીને નાખી દીધા ઓરિજિનલ નવા લાઈનર. પછી લાઈનર બદલીને આપણે સા આવી ગઈ તો સા પી લીધી. પછી આ ગાડી આપણે ચાલુ નથી થતી એટલે પ્લગ બદલાવી નાખ્યો. પછી નવો પ્લગ નાખીને ગાડી કરી નાખી રેડી. તો પછી જયદીપભાઈ સાઈન ધોવા માંડ્યા. પછી સાઈન ની સર્વિસ કરીને ઉતારીને ગઈ હેઠી. આપણે દુકાન વધાવીને જયદીપભાઈને આપી દીધી સાવી. હાર્દિકભાઈ નો બર્થડે હતો એટલે હેપી બર્થડે હાર્દિકભાઈ ને કહીને આપણે કાપી નાખી કેક. ની યાર અસામાજિક વસ્તુ આવી ગઈ હતી. બસ મિત્રો આ વ્લોગમાં એટલો જ. મેળા નવા બીજા વ્લોગમાં. તાલક જય દ્વારકાધીશ.